ચેનલ. તો ગાઈસ આજે હું રહીને એક મસ્ત વસ્તુ લેવા જવાની છું. કેટલા દિવસથી હું વસ્તુ ગોતતી હતી અને ફાઇનલી મને એવું લાગે છે કે આજ મને મળી જશે. તો હું લઈ આવવાની છું અને જો મેં વિચાર્યું છે એવી હશે ને તો હું લઈ આવીશ અને તમને બધાને બતાવીશ એ વસ્તુ. તો એના પહેલાં રહીને આજે 11 છે, તો પહેલાં બપોર માટે જમવાનું બનાવી નાખી, ફરાળિયા બનાવવાના છે. તો ચાલો ફરાળિયા બનાવી નાખી પહેલાં. તો ગાઈસ સામો સૂકી ભાજી દહીં ને બધુંય હતું, પણ ઘરમાં કહેવાય ને કોક તો ઊંધું હોય જ, જે એમ કહે કે રોટલી તો જોશે જ, રોટલી વગર નહીં ખાવ. એટલે અમારા મીરુભાઈ કે રોટલી વગર નહીં ખાવ, એટલે જો મમ્મી કે લાવો ફટાફટ કે 2 રોટલી બનાવી દઉં. તો મમ્મી ગયા છે રોટલી બનાવવા, અત્યારે જો બનાવે છે રોટલી. તો ગાઈઝ હું તમને કહેતી હતી ને કે હું તમને એક વસ્તુ બતાવવાની છું. તો આજે એક્ટિવા બી ઘરે નહોતું અને પાછો સન્ડે હતો, એ તો મને યાદ જ નહોતું. તો પછી રહીને હું આજે નથી ગઈ, પણ હું કાલે ડેફિનેટલી જઈશ અને લઈ આવીશ ને, એટલે હું વસ્તુ તમને બતાવીશ. એટલે આ વ્લોગમાં નહીં તો નેક્સ્ટ વ્લોગમાં તમને ખબર પડી જશે કે હું શું વસ્તુ લઈ આવી છું. અને આમ તો કોઈ દિવસ મને બપોરે નીંદર ન આવે, પણ આજ તો બપોર સૂઈ ગઈ અને છેક 5:30 ઉઠી. પાસ્તા બનાવવાની છું, ખાઈશ ને? પાસ્તા ખાઈશ ને મીરુ? મીરુ પાસ્તા ખાઈ છે કે નહીં? કેવા બેને પાસ્તા? ખોટું બોલો મીરુ, પપ્પા ખોટું બોલે હો, જો તો આટલા વધે જ નહીં. મીરુ ભાઈ